આરંભે શુરા, આ શબ્દો તમે સાંભળેલા છે. અમુક પ્રકારના માણસો માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં કેવું હોય કે આ પ્રકારના જે માણસો હોય ને એ અમુક કામ હાથમાં લઈને ત્યારે એમ લાગે કે આજે ના આજે આ બધું પતાવી દે, પણ જેમ જેમ સમય જાય ને એમ એ લોકોની ઇન્ટેન્સિટી ઓછી થવા માંડે અને લગભગ 1 વીકમાં કે 8 થી 10 દિવસમાં એ કામ જ આવું પડતું મૂકી દે. આની પાછળનું રીઝન શું છે ખબર? આપણું બોડી અને આપણું બ્રેન એક સાથે કોઈ મોટો ચેન્જીસ હોય કે ઇન્સ્ટન્ટ ફેરફાર હોય એને એડેપ્ટ કરી જ નથી શકતું. આપણા શરીરની રચના જેવી છે એ બધું ધીમે ધીમે જ એક્સેપ્ટ કરશે. તમે જોજો કે જ્યારે તમે કોઈ નવી આદત શરૂ કરો, જેમ કે જીમમાં જવું હોય, ચાલવા જવું હોય કે એક્સરસાઇઝ કરવાનું શરૂ કરો, ત્યારે જનરલી આપણે શું કરીએ કે પહેલા જ દિવસે બધું જોર કાઢી નાખીએ, જાણે એક દિવસમાં આપણે પતલા થઈ જવાના હોય એમ. પણ એનું રિઝલ્ટ શું આવે ખબર? તમે 1 વીકમાં યા તો 8 થી 10 દિવસની અંદર એ કામ પડતું મૂકી દેશો. પણ જો એની જગ્યાએ તમે નાના નાના સ્ટેપથી આગળ વધો તો ધીમે ધીમે એ તમારું બોડી એને એડપ્ટ કરશે અને તમારી હેબિટ બિલ્ડ થવામાં એ તમને હેલ્પ કરશે. અને આપણી આખી લાઈફનું એનાલિસિસ કોઈ એક દિવસથી નથી થવાનું. તમે રોજબરોજ જે કામ કરો છો એ બધાના સરવાળાથી થાય છે. ડેઈલી તમે ખાલી 1% પણ ઇમ્પ્રૂવ કરશો ને તો પણ તમે તમારી લાઈફમાં ઘણું બધું અચીવ કરી શકશો. અને આ હેબિટ અને એને રિલેટેડ તમારે જો બુક વાંચવી હોય અને તમે સિરિયસ હોય તો 2 બુક તમે સજેસ્ટ કરું છું. ચોક્કસથી વાંચજો, એ તમારું જીવન બદલાવી નાખશે. પહેલી છે એટોમિક હેબિટ્સ અને બીજી છે ટાઇની હેબિટ્સ. તો શેર કરવા વિડીયો કે જેને આની જરૂર હોય.